ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। न पंचविदस्ति वष्टिभराय नासून्वता सचते पुष्यन्ता च न जिनाति वेदयुमा हन्ति वा धुनिरा देवयु भजति गोमती व्रजे। आळसू माणसो पुरुषार्थ गमे छे। आळसू माणस पुरुषार्थ गुमावे छे, जेथी तेમને કોઈ પણ જગ્યાએ સફળતા મળતી નથી। તેમને બધી બાજુએથી નિરાશા જ મળે છે। ઈશ્વરે મનુષ્યને બનાવે છે પરિશ્રમ માટે, પુરુષાર્થ માટે, કર્મ માટે, જેના વડે ધર્મ માર્ગ પર ચાલતા ચાલતા તે તપ કરી શકે। આ જ માનવ જીવનનું ધ્યેય છે। મનુષ્ય જે પણ કર્મ કરે છે તેના માટે શ્રમ તો જોઈએ જ અને તપ પણ જોઈએ। લગન, નિષ્ઠા તથા એકાગ્રતા જ તપ છે। એનાથી જ કર્મફળ સફળતા આપે છે। આપણે સારા કર્મો કરીએ કે ખરાબ, પરંતુ તે શ્રમ, તપ અને પુરુષાર્થ વિના થઈ શકતા નથી। દિવસમાં 24 કલાક હોય છે। ગાયત્રી મંત્રમાં 24 અક્ષર છે। ગાયત્રી મંત્રના દેવતા સવિતા છે। તે આપણને પ્રેરણા આપે છે કે સૂર્ય સમાન તેજસ્વી બનો, હંમેશા પોતાના કર્મપથ પર અવિચલ રીતે આગળ વધતા રહો। ગમે તેવી પરિસ્થિતિઓ આવે, ગમે તેટલા અવરોધો ઉત્પન્ન થાય, પરંતુ આપણે અટકીએ નહીં। પરંતુ આજે આળસુ મનુષ્યની રગે રગમાં પ્રસરી છે। તે કશું કર્યા વિના બેઠા બેઠા જ બધું મેળવવા માગે છે। તેનું ચિંતન વિકૃત થતું જાય છે। તે વિચારે છે કે ઈશ્વરને જે મરજી હશે તે જ થશે, એટલે કર્તવ્ય પાલનની મહેનત કરવાના બદલે ચૂપચાપ બેસી રહેવું અથવા દેવી દેવતાઓની બાધા રાખવી સારી છે। તે એ ભૂલી જાય છે કે પરિસ્થિતિના જન્મદાતા એ પોતે જ છે। પોતાના ભાગ્યનું નિર્માણ પણ એ પોતે જ કરે છે। શ્રમથી બચવા માટે તેણે અનેક પ્રકારના બહાના શોધી કાઢ્યા છે અને અસફળતાનો દોષ ભાગ્યના માથા પર નાખીને તે સંતોષ મેળવવા માગે છે। તેને ફક્ત નિરાશા જ મળે છે। પુરુષાર્થ કરવાથી વિપરીત પરિસ્થિતિઓ પણ આપણને અનુરૂપ થતી જાય છે। પરમાત્મા પણ પુરુષાર્થને મદદ કરે છે અને અસફળતાને સફળતામાં બદલી નાખે છે। આળસ પુરુષાર્થનો પ્રબળ શત્રુ છે। આળસ બધા દુર્ગુણોનું મૂળ છે। તે મનુષ્યની ઉન્નતિમાં ખૂબ મોટા વિઘ્નરૂપ છે અને જીવનના મૂલ્યોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે। આળસુ માણસ કામને ટાળતો રહે છે। આવી વૃત્તિ ધીમે ધીમે તેને અસમર્થ અને અસહાય બનાવી દે છે। તેને સર્વત્ર નિરાશા જ મળે છે। નિરાશા અને હતાશાને કારણે મનુષ્યનો વિવેક પણ નષ્ટ થઈ જાય છે અને પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાનું સાહસ પણ ખોઈ બેસે છે। તેનામાં પહેલાં જે ક્ષમતા હતી તે પણ મંદ બનીને ખલાસ થઈ જાય છે। તે કાંઈક કરવા તો ઈચ્છે છે, પરંતુ આળસવશ કશું કરી શકતો નથી। વિચારોને કાર્યરૂપ આપવાનો ઉત્સાહ જ જાગતો નથી। જેઓ આળસ છોડીને ચુસ્ત અને સ્ફૂર્તિવાળા રહે છે, સમયનો સદુપયોગ કરે છે, ખોટા બકવાસમાં પોતાનો કિંમતી સમય નષ્ટ કરતા નથી, તેમને જ સફળતા મળે છે। જેઓ પોતાનું કલ્યાણ ઈચ્છે છે, કીર્તિ ઈચ્છે છે, તેમણે આળસના ભયંકર દોષને પોતાના જીવનમાંથી સમૂળગો ઉખાડીને ફેંકી દેવો જોઈએ અને ઉદ્યમશીલ તથા મિતભાષી બનીને શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ કરતા રહેવું જોઈએ। એનાથી જ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, माँ कुलदेवी मातनो जय। ओम गम गणपते नमः। पार्वती पतये हर हर महादेव हर।